હવેથી ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મમરણના પ્રમાણપત્રો તમામ પ્રકારની કાર્યવાહી માટે રહેશે માન્ય. આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મમરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે સ્વીકાર કરવાનો રહેશે. CRS પોર્ટલમાં જન્મના મરણના પ્રમાણપત્ર પર જન્મમરણની નોંધણી કરનાર રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્ર નાગરિકોને ઈમેલ આઈડી પર મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત નાગરિકો રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર પાસેથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે. રાજ્યમાં જન્મમરણની નોંધણી અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત ઓળખ એપ્લિકેશન પર કરવામાં આવતી હતી. તેના બદલે તારીખ 1 સપ્ટેમ્બર 2025થી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS પોર્ટલ ઉપર કરવામાં આવી રહી છે. હવેથી ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મમરણના પ્રમાણપત્રો તમામ પ્રકારની કાર્યવાહી માટે રહેશે માન્ય.